નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 8 ગણિત વિષયનું વાર્ષિક પરીક્ષા માટેનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં જોવાના છીએ તો તમારે ખાસ આ વિડીયોને અંત સુધી જોવાનો છે, કારણ કે વિદ્યાર્થી મિત્રો આ પેપરમાંથી ઘણા પ્રશ્નો તમારા પેપરમાં બેઠા પૂછાઈ જઈ શકે છે. તો તમારે આ વિડીયોને ધ્યાનપૂર્વક અંત સુધી જરૂરથી જોવાનો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે તમારો વધુ સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરીએ. ક્વેશ્ચન 1, જેમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખવાના રહેશે. જેના તમને 8 વિકલ્પો તમને આપવામાં આવતા હોય છે, તેમાં તમારે દરેક પ્રશ્નના સાચા જવાબ લખવાના હશે. અહીં વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન 1 પૂછવામાં આવ્યો છે કે નીચેનામાંથી સજાતીય પદો જણાવો. ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે ધ્યાન આપવાનું છે કે અહીં તમને આ પ્રશ્ન પૂછી અને 4 વિકલ્પો આપવામાં આવશે. તો અત્યારે મેં તમને અહીં વિકલ્પો નથી આપ્યા, ડાયરેક્ટ જવાબ આપું છું, તો ખાસ તમારે ધ્યાન આપી દેવાનું છે. તમને 4 વિકલ્પો આપવામાં આવશે, એમાંથી તમારે જે પણ સાચો વિકલ્પ હોય તે જવાબ લખવાનો રહેશે. તો કે નીચેનામાંથી સજાતીય પદ જણાવો, તો કે x 3x. પછી છે પ્રશ્ન 2, ત્રિકોણીય પિરામિડમાં કેટલા શિરાબિંદુ હોય છે? તો કે 4. કેટલા? એ ચોરસની પરિમિતિ 36 સેન્ટીમીટર છે, તો તેની બાજુની લંબાઈ ખાલી જગ્યા મીટર હોય. તો તમને વિદ્યાર્થી મિત્રો જવાબ આવતો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. શું જવાબ આવશે? તો કે 9 જવાબ સાચો આવશે. પછી છે પ્રશ્ન 4, તો કે 3/5 ઘાત 8 ગુણ્યા 5/3 ની ઘાત 8 ની કિંમત શું થાય છે? તો તેમાં તમે જવાબ લખી શકો કે જવાબ 1 સાચો આવશે. જો વિદ્યાર્થી મિત્રો ખાસ જણાવી દઉં કે જો ઉતાવળમાં હું કોઈ પણ પ્રશ્નોને જવાબ ખોટો આપું તો તમે મને માફ કરશો અને તમે સાચો જવાબ કમેન્ટ બોક્સમાં લખી શકો છો. નકશામાં રહેલું અંતર વાસ્તવમાં રહેલા અંતર કરતાં ખાલી જગ્યા હોય છે તો ઓછું હોય છે, એ તો તમને ખબર જ હશે. તો કે નકશામાં રહેલું અંતર વાસ્તવમાં રહેલા અંતર કરતાં ઓછું હોય. હવે કારણ કે તમારો જ ગામનો નકશો હોય તો તમે ગામ જેવડો ક્યારેય નકશો બનાવી જ ના શકો, કારણ કે એ અશક્ય છે. તો આ તો સૌથી સરળ પ્રશ્નનો જવાબ છે કે જે નકશો હોય તેનું તે કેવડો હોય, તો કે જે વાસ્તવમાં સ્થળ છે તેનાથી નકશો નાનો હોય, કારણ કે નકશામાં ખાલી દર્શાવવાની હોય છે કે આવી વસ્તુ અહીં છે, બાકી તે નકશો એવડો તો હોય જ ના શકે. પ્રશ્ન 6 પછી છે પ્રશ્ન 6 છે કે 12a નો વર્ગ b અને 21b નો વર્ગ a માં સામાન્ય અવયવ શું છે? તો 3ab. પછી છે બિંદુ 0.5 એ ક્યાં આવેલું છે? તો તેમાં તમે જવાબ લખી શકો y અક્ષ. જેનો એકમનો અંક a અને દશકનો અંક b છે તે સંખ્યા છે, તો તે સંખ્યા શું છે? તો કે જવાબ આવશે 10b + a. ખાસ વિદ્યાર્થી મિત્રો આવા પ્રશ્નો પૂછાઈ જતા હોય છે, તો તમારે ધ્યાન આપવાનું રહેશે. પછી છે બ, જેમાં ફરીથી તમને 8 પ્રશ્નો પૂછવામાં આવશે, જેમાં તમને ખાલી જગ્યા પૂછવામાં આવી શકે છે. તો તમે નીચે આ વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. તો ખાલી જગ્યામાં તમને આ રીતે ખાલી જગ્યા લખેલી હશે અને તમને વચ્ચે જે જગ્યા આપે તેમાં તમારે સાચો જવાબ લખવાનો રહેશે. તો કે 3x નો વર્ગ -2xy + y નો વર્ગમાં xy નો સહગુણક ખાલી જગ્યા છે. તો xy નું સહગુણક કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવતો હોય તો તમે ફટાફટ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. તો xy નું સહગુણક છે -2. તો ખાસ તમારે એ જવાબ લખવાનો રહેશે. પછી છે પ્રશ્ન 2, તો કે સમઘનને ખાલી જગ્યા શિરોબિંદુ, ખાલી જગ્યા ધાર અને ખાલી જગ્યા ફલક હોય છે. તો અહીં તમને 3 ખાલી જગ્યા આપી છે. તો પહેલામાં જવાબ આવશે સમઘનને 8 શિરોબિંદુ, 12 ધાર અને 6 ફલક હોય છે. તો તમે આ રીતે જવાબ લખી શકો છો. ઘનનું પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે. તો કે ઘનનું પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર શું છે? તો કે 6l નો વર્ગ. પછી છે પ્રશ્ન 4 કે 0.001 નું પ્રમાણિત સ્વરૂપ ખાલી જગ્યા છે. તો એમાં શું જવાબ આવશે? તો કે 1 × 10 - 2. પછી છે પ્રશ્ન 5 કે 14, જેમ x બરાબર 10 જેમ 15 છે તો x બરાબર શું જવાબ આવશે? તમને જવાબ આવતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. તમે આ દરેક દાખલા ભણેલ હશો એટલે તમને ફટાફટ જવાબ આવડી જાય. 21 જવાબ સાચો આવશે. 33x - 22y = ખાલી જગ્યા પછી 3x - 2y. તો એમાં તમે 11 જવાબ અહીં વચ્ચે લખી શકો છો. પછી છે પ્રશ્ન 7 કે ઉગમ બિંદુના નિર્દેશાંક ખાલી જગ્યા છે, તો એમાં 0 0 તમે જવાબ લખી શકો છો. પછી છે ba × a ca હોય તો a બરાબર ખાલી જગ્યા થાય છે. તો a બરાબર શું થાય? 1 અથવા તો 5 તમે લખી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ ક્વેશ્ચન 2,
ક્વેશ્ચન 2 માં નીચેના પ્રશ્નોના જવાબ આપો. ગમે તે 6 પ્રશ્નો તમારે લખવાના છે જે 12 ગુણના તમને પૂછવામાં આવશે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, અહીં તમને પ્રશ્ન પૂછવામાં આવે અને તેને તમારે દાખલો ગણીને જવાબ લાવવાનો હોય છે, તો એ પણ તમારે ખાસ ધ્યાન આપવાનું રહેશે. અહીં તમને દરેક પ્રશ્નના 2-2 ગુણ આપવામાં આવશે, એ ધ્યાન આપી લેજો. પ્રશ્ન 1 છે કે બહુપદીઓના સરવાળા કરો. અહીં સંપૂર્ણ તમને દાખલો આપેલો છે અને તેનો જવાબ પણ તમને નીચે આપેલો છે, તો હું તમને વધુ ટાઈમ વેસ્ટ નહીં કરું, તમે એકવાર જોઈ લેજો. આવી રીતે દાખલા પૂછાય છે અને ખાસ આમાંથી પણ ઘણા દાખલા બેઠે બેઠા પૂછાઈ જાય છે. ઘણા વિદ્યાર્થીઓનો સવાલ હશે કે જો તમારે આમ બેઠે બેઠું પેપર, સંપૂર્ણ પેપર જોઈતું હોય તો તમારે શું કરવાનું? આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપી છે, ત્યાંથી તમે સંપૂર્ણ આ પેપર સોલ્યુશનને ડાઉનલોડ કરી શકશો અને તમે તૈયારી કરીને જાઓ તો આમાંથી પણ ઘણા પ્રશ્નો બેઠે બેઠા પૂછાઈ જાય છે. પ્રશ્ન 2 આપેલો છે કે આપેલા દરેક ઘન આકાર માટે ઉપરનું દ્રશ્ય, ટોપ વ્યૂ, આગળનું દ્રશ્ય, ફ્રન્ટ વ્યૂ અને બાજુનું દ્રશ્ય, સાઇડ વ્યૂ ઓળખો. તો આમાં તમે ભણેલા હોય એટલે તમને ખબર જ પડે કે કયો જવાબ ક્યાં આવે છે. તો તમારે સૌની પહેલું એ શું છે તો કે ઉપરવાળું છે. આ તમે જોઈ શકો તો કે આ ઉપરવાળું છે. બીજું શું છે તો કે બાજુવાળું છે. આ બીજું રહ્યું એ બાજુવાળું છે અને ત્રીજું જે છે તે આગળવાળું છે. તો તમે આ રીતે જવાબ લખી શકો છો. પછી છે પ્રશ્ન 3 કે 1.5 મીટર બાજુવાળો ઘનનો ઘનફળ શોધો. તો કે ઘનનું ઘનફળ 3.375 સેમી ઘાત 3 છે. તો આગળ વધીએ. પ્રશ્ન 4 જો 5m બરાબર 5m ભાગ્યા 5 માઇનસ 3 બરાબર 5 ની 5 ઘાત હોય તો m શોધો. તો તેમાં તમારે જવાબ લખવાનો રહેશે. m બરાબર 2 થાય. તો આગળ વધીએ. પ્રશ્ન નંબર 5 છે કે એક ભારવાહક ખટારો 25 મિનિટમાં 14 કિલોમીટર કાપે છે. આ ઝડપે ગતિ કરો તો 5 કલાકમાં અંતર કેટલું કાપશે? તો તેમાં તમારે જવાબ લખવાનો રહેશે. તે ભારવાહક ખટારો 5 કલાકમાં 168 કિલોમીટર કાપશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને આગળ દરેક પ્રશ્નોના જવાબ આપેલા છે, જે તમે દરેક પ્રશ્નોના જવાબ લખી શકો છો. અહીં વિદ્યાર્થી મિત્રો અમુક પ્રશ્નોના તમારે ટૂંકમાં જવાબ લખવાના રહેશે, અમુક પ્રશ્નોના લોંગમાં જવાબ લખવાના રહેશે, કારણ કે એ પ્રશ્નો જેના તમને વધારે ગુણ આપવામાં આવે તે પ્રશ્નોના તમારે ખાસ મોટા જવાબ લખવાના રહેશે. તો અહીં તમારું સંપૂર્ણ પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આની PDF ડાઉનલોડ કરવી હોય તો તમને આની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, આપણી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળી આવે જ કોઈક નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો.